તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો અત્યારે હું થઈ ગઈ છું રેડી અને હવે હું પહેરું છું સ્વેટર. અને પછી આપણે જોઈએ કે મમ્મી આજે નાસ્તામાં શું મળ્યું છે. આવી રહી અમારા મમ્મી ગજરો વાળતા હતા ફરિયામાં. તો ચાલો આપણે જોઈએ કે આજે મમ્મી નાસ્તામાં શું ભરી દીધું છે. અરે વાહ, આજે મમ્મીએ ભરી દીધું છે બટેટા વડા. તો આપણે આને લંચ બોક્સમાં ભરી લઈએ. ગાઈઝ ફાઇનલ હું રેડી થઈ ગઈ છું અને મેં શૂઝ પણ પહેરી લીધા છે અને ટાઈમ થઈ ગયો છે. હમણાં બેન આવી જશે તો હવે હું તમને સ્કૂલેથી આવીને પછી જ મળીશ. અને આજે તો મેં સાવ નાનું બેગ લીધું છે આ વાળું, કેમ કે આજે થર્સડે છે અને આજે પીટીનો પીરિયડ હોય અને સોશિયલના 2 પીરિયડ હોય તો થોડીક ઓછી બુક હોય, તો એના માટે થઈને મેં આજે નાનું બેગ લીધું છે. તો ચાલો, તો હું હવે સ્કૂલે જાઉં છું. સ્કૂલેથી આવે પછી તમને મળીશ. જય માતાજી, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. હમણાં તો વ્લોગ ઉતારવાનું છે અને ટાઈમ નથી મળતો. ઘરમાં કામ હોય થોડુંક વધારે એટલે, ને પ્રસંગ ને બધું જમવા જવાનું ને એવું બધું ભેગું થઈ જાય છે તો બિઝી હોય હમણાં, તો એના માટે સોરી. અને જો છોકરાઓ માટે નાસ્તો બનાવું છું, તીખા ગાંઠિયા. ચાલો તમને બતાવું. તો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે તીખા ગાંઠિયાનો. આપણે હમણાં મસ્ત મજાના ગાંઠિયા બનાવશું. ચાલો બધા ગરમા ગરમ તીખા ગાંઠિયા ખાવા માટે. ચાલો ગરમા ગરમ ગાંઠિયા બનાવું છું. તો જેને ખાવા હોય આવી જાઓ. મસ્ત મજાના ગરમા ગરમ તીખા ગાંઠિયા. તો આટલા તો બની ગયા છે મસ્ત એકદમ. જો તમને બતાવું છું ફ્રેન્ડ્સ. કેવા મસ્ત ગાંઠિયા બન્યા છે. આવી જાઓ બધા. ભાવિકને તીખા ગાંઠિયા ખાવા હતા તો મેં કીધું લાવ ઘરે બનાવી દઉં એને, તો ઘરે જ બનાવ્યા છે. એટલા બની ગયા છે જો મસ્ત મજાના. હવે તો એક જ ઘાણ બાકી છે. થઈ ગયા છે મસ્ત ગાંઠિયા. હમણાં કામ એટલું હોય, આવવા જવાનું હોય છે તો મને વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો. આજે થોડીક ફ્રી હતી તો મેં કીધું ગાંઠિયા બનાવી નાખું, ભેગા ભેગ વ્લોગ પણ ઉતારું. એ બાને બધા સાથે વાત પણ થાય અને મારે ગાંઠિયા પણ બની જાય. તો મસ્ત મજાના તીખા ગાંઠિયા છે રેડી, એકદમ મસ્ત. આજે જુબેલીની વંડીએ જમવા જવાનું હતું, માતાજીને હતા તો ત્યાં જમવા ગઈ હતી. પછી મારા બેનના ઘરે ગઈ હતી. કેટલો ટાઈમથી મારા બેનના ઘરે નહોતા ગયા તો મારી નાનકડી બેન છે એના ઘરે ગઈ હતી. એના કાકાજીના ઘરે બધે બેસી આવી થોડીક વાર. પછી વંડીએ જમીને આવી ગયા ઘરે. તો મેં કીધું હાલો ગાંઠિયા બનાવી નાખું જલ્દી જલ્દી ફટાફટ. મસ્ત થઈ ગયા છે ગાંઠિયા રેડી. કેટલા મસ્ત ગાંઠિયા બની ગયા છે, મસ્ત મજાના. તો ચાલો તમે પણ આવી જાઓ બધા ગરમા ગરમ તીખા ગાંઠિયા ખાવા માટે. હજી સેવ બનાવવાની છે પણ આજે નહીં, હવે પછી બનાવીશ કાલે. એ મૂકી દે નીચે ભાવિક.
મીઠી બેન આવી ગયા અમારે. ભાવિકભાઈ રોટલી ખવડાવે છે. ભાવિક હજી તો ઉઠીને જ આવ્યો છે, તો એને મીઠીનો અવાજ સંભળાણો એ મમ્મી મીઠી આવી એટલે સીધો એને દરવાજો ખોલ્યો અને રોટલી લઈ આવીને ખવડાવી. સો ગાઈસ, હું ટ્યુશનમાં આવી ગઈ છું અને મમ્મીએ અમારા માટે ગાંઠિયા બનાવ્યા છે. જો મસ્ત લાગે છે ને, તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. વાવ, એકદમ મસ્ત. થેન્ક યુ સો મચ મમ્મી. વેલકમ. અને મેં અત્યારે મમ્મીને પૂછ્યું હતું કે આજે જમવામાં શું બનાવવાના છે, તો મમ્મીએ કીધું કે હું ખીચડી બનાવવાની છું. તો હવે આ બ્લોગનું હું એન્ડ જ કરી દઉં છું. હજી એન્ડ નથી કરવાનો, સરપ્રાઈઝ છે તમારા અને ભાવિક માટે. ઓકે, તો ચાલો જોઈએ શું સરપ્રાઈઝ. હજી એન્ડ કરવાની વાર છે, સરપ્રાઈઝ છે, પછી એન્ડ કરજો. ચાલો તો હવે સરપ્રાઈઝ મળે ત્યારે જ આપણે પાછું બ્લોગને કન્ટિન્યુ કરીએ. બાય બાય. સો ગાઈઝ, અમને ખબર નથી, મમ્મી અમને સરપ્રાઈઝ દીધી. અમને મમ્મીએ પિઝા મંગાવી દીધા અને પછી એક કંઈક છે તો એ મને નથી ખબર. જો તમે પહેલાં જુઓ, જો 4 પિઝા છે વેજીટેબલ, અને આ મને નથી ખબર આ શું મંગાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરીએ છીએ. એ નહીં, ડોમિનોઝનું ફેવરિટ છે, સ્પેશિયલ છે, તો એ ઓર્ડર કર્યું હતું. મને નથી ખબર શું છે એ. ચાલો બધા, ચાલો તમે બધા પણ પિઝા. ચાલો ભાવિકભાઈ, તમે પિઝા નથી ખાવાના ને? હવે તો બહુ એક્સાઇટેડ છે. તો ચાલો બધા આવી જાઓ પિઝા ખાવા માટે. આજે છોકરાઓને સરપ્રાઈઝ મળી છે પિઝાની, એને ખબર પણ નથી. રિયલી અમને ખબર જ નથી, એટલો આઈડિયા નહોતો અમને. બટ પિઝા આવ્યા ને તો એ ખબર પડી કે મમ્મી અમારા માટે પિઝા મંગાવ્યા જ. તો થેન્ક યુ સો મચ મમ્મી. વેલકમ. ચાલો બધા એન્જોય કરો પિઝા. થેન્ક યુ ગાઈઝ. અમે લોકો પિઝા ખાઈને રૂમમાં આવી ગયા છીએ અને આજ તો બહુ જ મજા આવી. મસ્ત, એકદમ મસ્ત પિઝા પાર્ટી થઈ ગઈ મીન્સ. અને મમ્મીએ ગાંઠિયા પણ બનાવ્યા હતા આજે. અને મમ્મીને તો જંક ફૂડ ખાવાની જ મનાઈ છે, તો મમ્મી તો બિચારા ખાઈ જ ન શક્યા. તો મારા અને ભાઈ સાટું જ મમ્મીએ મંગાવ્યા હતા. બહુ જ મસ્ત હતા. મમ્મીએ અમને શું કીધું, મમ્મીએ પહેલાં મેં એને પૂછ્યું કે મમ્મી જમવામાં શું બનાવવાના છે. ત્યારે એકચ્યુઅલીમાં વ્લોગ ચાલુ નહોતો. મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી જમવામાં શું બનાવશો, તો એ કે હમણાં હું કહું. પછી એને મમ્મીએ એમ કીધું કે હું ખીચડી બનાવવાની છું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ખીચડી, ઇટ્સ ઓકે. તો પછી મમ્મીએ કીધું કે તું હવે લેસન કરી લે. તો મેં લેસન કરી લીધું. પછી મને યાદ આવ્યું કે મમ્મીએ ગાંઠિયા બનાવ્યા છે તો વ્લોગ બનાવી લઉં. તો હું વ્લોગ બનાવતી હતી ને, તો મમ્મીએ, તમે જોયું છે વ્લોગમાં, મમ્મીએ કીધું કે ના હમણાં એન્ડ નથી કરવાનો, સરપ્રાઈઝ છે. મને એવું તો નહોતું કે મમ્મી પિઝા મંગાવવાના છે, મને એમ કે કંઈક આપશે ગિફ્ટ મીન્સ. બટ જ્યારે સરપ્રાઈઝ આપી ને ત્યારે મમ્મીએ અમને આપ્યા હતા પિઝા. બહુ જ મસ્ત હતા, મને બહુ જ ભાવ્યા, એકદમ ટેસ્ટી હતા. તો ડોમિનોઝમાંથી મંગાવ્યા હતા અમે લોકોએ. અને હવે અમારે 1000 સબસ્ક્રાઈબરમાં 20 જ સબસ્ક્રાઈબર બાકી છે. તો પ્લીઝ જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો જલ્દી અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો, હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આજ મસ્ત પાર્ટી થઈ ગઈ. તમને પણ મજા આવી હશે આજ મારો વ્લોગ જોવામાં. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય માતાજી, જય બાલવીમાં, હર હર મહાદેવ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.